આજે પરદાન બોલાવે રાજમાં તયાવજો રે એ આવજો રાજાને દરબાર પરદાન બોલાવે રાજમાં તયાવજો રે અત્યારે રાજમાં બોલાવી એવા તો અમારા શું કામ પડ્યા મારા વીર? મહારાજ માતા કામ તો આપણા મહારાજાના બેડા છે. ભલે વીરા પ્રધાન, ઘણી ખમાઈ તમને મારા વીર, ઘણી ખમાઈ બાંધવ. આજે 20 વર્ષોના વાણા વીતી ગયા અને આટલો સમય થઈ ગયો. કોઈ દિવસ મારા સ્વામી મને આવી પરિસભામાં બોલાવતા નથી. તો આજે તો મારા શું વાંક હશે કે શું મારાથી અપરાધ થઈ ગયો હશે કે આજે મારા નાથે પહેલી વખત મને આવી પરિસભામાં બોલાવી છે. મારા નાથ તો આ નગરજનોની શાળાની સંભાળ લેવા ગયા હતા. જ્યારથી પાછા આવ્યા છે ત્યારથી એમના મુખડા આટલા ઉદાસ કેમ લાગે છે? મારા નાથને આ નગરજનોએ એવા તે શું કડવાવેણ કીધા હશે કે આજે એની એક આંખમાં શ્રાવણ અને બીજી એક આંખમાં ભાદરવો આંસુ વરસી રહ્યા છે. તો લાવ પેલા મારા સ્વામીના ચરણોમાં લાખ લાખ વંદન કરું, પછી એમના દિલની વાત પૂછું. કે આજે સતી રે આવીને સ્વામીના ચરણે નામે
કરી જો તમારા દિલડાની વાત સતીના બોલાવ્યા પતિ કેમ બોલતા નથી કે આજે નયા રે બોલો તો સ્વામી મારો જીવાડો રે જા કે પલમાં સાથે અમારા પ્રાણ નયા રે બોલો તો નાથ મારો જીવાડો રે જા આવો વિલાપ છોડી દો રાણી અને આજ તમારે સાંભળવું જ હોય ને રાણી તો હૈયા ઉપર પથ્થર રાખી કાળજાને કઠણ કરી સાંભળો રાણી કે જે મારવાડની રેત જેને આપણે દીકરા સમાન માનીએ આજ એ જ રેત ડગલે ને પગલે મને એવા કડવા વેણ બોલે છે રાણી કે જેમના એક એક શબ્દે મારું કાળજું વિંધાય છે છતાં આપ જાણવા માંગો છો તો સાંભળો રાણી કે રાજની રેત શું કહેવા માંગે છે આજ એવા રાજન રે કહું ને રાણી મારા એ હાવડો સૂર્યોદય થતાની સાથે નગર ચર્ચા કરવા ગયો ને રાણી તો નગરની વાટે મને ખેડૂત ભાઈ સામા મળ્યા. આજ મારા રથની સવારી જો એવડા મુખ કરીને ઊભા હતા રાણી. જ્યારે પૂછવામાં આવે તો સામેથી જવાબ મળે કે હે મારા મહારાજ, કદાચ નાના મોઢે મોટી વાત થઈ જાય તો રયત જાણી ક્ષમા કરજો. હે રાજવી, આજ અમે નહીં પણ નગરના લોકો કહે છે કે મારવાડનો રાજા આજ મને તો વાંજ્યા છે. હે રાણી, આજ રયતના કડવા ભેણ કે જેના એક એક શબ્દે મારું કાળજું વિંધાય છે,
માટે રાજપાટ છોડી સર્વનો ત્યાગ કરી શિવના ચરણે જ આવું છે, માટે પ્રભુના ચરણે જવાની મને રજા આપો રાણી, મને રજા આપો. આહા મારા નાથ, આજે તમે કહો છો કે વાવણીએ જાતા ખેડૂત ભાઈઓ પાછા વળ્યા. હા રાણી. એટલું જ નહીં સ્વામી, આજે તમે કહો છો કે આણા તેડવા જાતા રબારી ભાઈઓ પાછા વળ્યા. હા રાણી. અરે મારા નાથ, આજે હું કહું ને તમે સાંભળો સ્વામી. કહો રાણી. કે આજે રાણી રે કહો ને રાજન સાંભળો રે. કે આજે રાણી રે કહો ને રાજન સાંભળો રે. કહો રાણી. તમારા મનની વાત કરો રાણી. કરી દવ મારા દિલની વાત, કરું સ્વામી મારા મનની વાત. કરી દવ મારા દિલની વાત, કરું સ્વામી મારા મનની વાત. કે આજે રાણી રે કહો ને રાજન સાંભળો રે. કે આજે લાસાની લક્ષ્મી બને મારી લાડકી રે. સત્ય વાત છે રાણી. સગુણા મારા હૈયા પીરો હાથ, મારા કાળજડાની કોર. સગુણા મારા હૈયા પીરો હાથ, મારા કાળજડાની કોર. કે આજે તૈણા તણથી કર્યો મારા ગોળને રમે. કે આજે તૈણા તણથી કર્યો આપણા રાજમાં રમે. કેવી રીતે વાંચ્યા કહેવાય કે આપણે વાંચ્યા કહેવાય. કેવી રીતે વાંચ્યા કહેવાય કે આપણે વાંચ્યા કહેવાય. કે આવી તૈણા તણથી કર્યો આપણા રાજમાં રમે. આજે તૈણા તણથી કર્યો આપણા રાજમાં રમે. આજે તૈણા તણથી કર્યો આપણા રાજમાં રમે. અરે મારા નાથ, હા રાણી. આજે આપણે આંગણે માં જગદંબા જેવી, લાસા લક્ષ્મી અને સગુણા આવી જોગમાયા જેવી ત્રણ દીકરીઓ હોવા છતાં વાંજિયા કઈ રીતે કહેવાય મારા નાથ? વાંજિયા કઈ રીતે કહેવાય સ્વામી? હરે રાણી, શું આપ નથી જાણતા રાણી કે દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજ આપણા આંગણે છે, કાલ પરણાવીએ ને તો પોત પોતાના સાસરે વહી જાય. પણ રાણી, કદાચ આપણા ભાગ્યમાં એક લુલો લંગડો બાડો બબડો જો પુત્ર હોત ને રાણી, તો મારા ગયા પછી આ રાજ્ય સલાવત. નહીતર એક દિન આ સમય રાજ્યને મણમણના તાળા દેવાય રાણી. કારણ કે દીકરીએ કોઈના રાજ રહેતા નથી, આજે આપણા રાજ નો રહે. વિચાર કરજો રાણી, જે રેત પાસે ક્યારે રાજના દંડ માંગ્યા નથી, નથી કોઈ જાતના રાજના કરવેરા ઉઘરાવ્યા, છતાં પણ મારવાડની રયત આજ મને એવા કડવા વહેણ બોલે છે કે જેમના એક એક શબ્દે મારા પ્રાણ જાય છે. માટે હટ મેલી દ્યો વન જવાની, મને રજા આપો રાણી. આહા મારા નાથ, આજે તમારું કેવું પણ સત્ય છે સ્વામી. આજે આપણી જ રયત આપણું ધન ખાઈને આપને વાંચાના મેણા બોલતી હોય. હા રાણી. તમારે જો ભોળાનાથના તપ કરવા જવું તો મારી કોઈ ના નથી સ્વામી. પરંતુ તે પહેલા આપણા આંગણિયામાં રમતી પાપા પગલી પરથી આપણી દીકરી સગુણા આજે 16 વર્ષના વરલાયક થઈ ગયા છે મારા નાથ. દીકરી મોટી થાય એટલે મેં ચિંતામાં આવતાને સતાવે છે સ્વામી. સગુણાના હરખેથી લગ્ન કરી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. હા રાણી, આપનું કેવું સત્ય છે કે આંગણિયામાં રમતા બેનબા સગુણા 16 વર્ષના ઉંમરના એક થઈ ગયા છે. પણ રાણી, બેનબા સગુણાના લગ્ન પહેલા જમણા હાથના વચન આપીને કહો કે દીકરીના લગ્ન પહેલા, દીકરીના લગ્ન બાદ રાજ ખુશીથી વનમાં આપ મને પોતે વડાવશો, વાતનું મને વચન આપો રાણી. હા મારા નાથ, હું તમને જમણા હાથનું વચન આપું છું કે દીકરી સગુણાના હરખેથી લગ્ન કરી પછી તમે ખુશીથી વન જજો મારા નાથ, ખુશીથી વન જજો સ્વામી. હા રાણી. હરે વીરા પ્રધાન, કહો મહારાજ. બેનબા સગુણાના ઘડિયા લગ્ન લેવા છે ભાઈ. રાજમાંથી સારા એવા ગોરદેવને બોલાવો. ભલે મહારાજ. એ જી આજ પરદાન બોલાવે ગોરદેવ આવજો રે. એ આવજો રાજને દરબાર પરદાન
આવો ભૂદેવ આજ રાજમાં તમારું સ્વાગત હોય એ આવ્યા રાજને દરબાર આજ બરાબર એ બોલાવે ગોરદેવ રાજ દરબાર ને અંદર રાજ બોલાવવાનું કોઈ કારણ? હા ભૂદેવ કામ તો આપણા મહારાજાને પડ્યા છે અરે મહારાજ પ્રણામ છે આપણા શરણમાં જા ભૂદેવના રાજ દરબાર ને અંદર રાજ બોલાવવાનું કોઈ કારણ? પધારો ભૂદેવ, રાજમાં આપનું સ્વાગત છે અને ભૂદેવના ચરણમાં રાજા અજમલના નમન છે ગુરુદેવ. આયુષ્યમાન ભવ રાજવી. હા ભૂદેવ, રાજની અંદર બોલાવવાના કારણ એટલા જ છે આજ મારી દીકરી સગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ગયા છે. મારે એમના ઘડિયા લગ્ન લેવા છે. એમના સગપણના શ્રીફળ લઈ તમારે દેશ અને પરદેશ જવાનું છે ભૂદેવ. અરે મહારાજ પણ ક્યાં જાવું ક્યાં ના જાવું આ જેમને કોઈ મને શોખ પાડી દ્યો. તો સાંભળો ભૂદેવ, દેશ જાજો પરદેશ જાજો પણ ન જતા એક પિંગલગઢ રાજ ભૂદેવ. અરે મહારાજ આજ પિંગલગઢ જવાનું કોઈ કારણ તો હશે ને? હા ભૂદેવ, પિંગલગઢ ન જવાના કારણ એટલા જ છે કે પિંગલગઢ નગરીનો રાજા પડિયાર તો બહુ અભિમાની છે. કદાચ તમારા અપમાન કરશે કારણ એની સાથે મારે 20 વર્ષના વેર ચાલે એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. તો પિંગલગઢ સિવાય બેનબા સગુણાના સગપણ જે રાજ્ય માપ કરીને આવશો ને વાત મને માન્ય રહેશે. ભલે મહારાજ જે રાજની અંદર સપન સ્વીકાર કરીને આવો ને આ વાત તમારે માન્ય રાખવી પડશે હા મહારાજ. ભૂદેવ, માં ભગવતીની સગાતે મારું તમને સત્ય વચન છે. ભલે મહારાજ. એવા યુમા કરે એ ધરીને ગોરદેવ ચા